ભાભી હા મને 100 રૂપિયા દ્યો. 100 રૂપિયા? હા અત્યારમાં 100 રૂપિયા શું કરવા છે તમારે? મારો ધંધો કરવા જાવું છે. ધંધો? હા હવે 100 રૂપિયામાં કે ભાડા છે ધંધા થતા હશે? કેમ નો થાય? મેરજ ભાડું ક્યાંય થાય એવું? અરે 100 રૂપિયા મને દ્યો એટલે હું સીએનજી રિક્ષા લઉં અને આખો દી ભાડા કરું અને 300 રૂપિયા તમને કમાઈને દઉં. મને નથી લાગતું તમારે 300 કમાઈ દો. તમારે ક્યાંક ઉડાડવા જ છે 100 રૂપિયા. મારે ઉડાડવા નથી, 100 રૂપિયા દ્યો, મારે ધંધો કરવા જાવું છે. ધંધો કરવો છે ને તમારે? હા હા તો હાલો કરો તમ તાર રાજી ખુશી. હાલો હા. મને 300 કમાઈને દેહો ને? અરે દઉં. હા તો તમ તાર જાવ રાજી ખુશીથી કરો. 3 રિક્ષામાં 3-4 જણા બેહાડું, આખો દી ધંધો કરું અને 300 રૂપિયા તમને હું હાથમાં દઉં. તો તમ તાર રાજી ખુશીથી જાવ. હા જાઉં છું. આવી ગયા? અત્યારમાં સાફસૂફ કરવા માંડી એમને. સાફ સુફ તો કરવું જ પડે ને, કચરા જો ને. તે આપણે ઓલો નનકો કાઈ ગયો ટીલો. ઈ અત્યારમાં મને કે ભાભી 100 રૂપિયા દ્યો. તે મેં એને 100 રૂપિયા દીધા ઈ કે મારે ધંધો કરવો છે, મારે રિક્ષા હાંકવી છે. ઈ ધંધો કરવા લઈ ગયો. હા ઈ કે ભાડાની રિક્ષા હાંકીને હું તમને 300 રૂપિયા કમાઈને દઈશ. 300 રૂપિયા કમાઈને દેશે. એમ મને કીધું એટલે મેં તો એને દીધા 100 રૂપિયા. કાંઈ વાંધો નહીં, આપ્યા ને. આપી દીધા. મને એમ થાય કે મારો નાનો ભાઈ કઈક ધંધો કરે પણ કઈ કરતો જ નથી ને. આજ ગયો ને 100 રૂપિયા લઈ. લઈ ગયા 100 રૂપિયા. કાંઈ વાંધો નહીં, પણ એને રિક્ષા આવડે જ છે ને. રિક્ષા જેવી તે આવડે ભાઈ તો શીખી જાય. હવે ધંધો કરવાનું નામ લઈને ગયો છે. આ તો અત્યારે શીખે હવે, આ નવો છે ને એટલે હું છે. એમ કરતા પણ કરતા આવડી જાય. કઈ ઠોકે નહીં, નકર ખોટી માથાકૂટ થાય છે. હવે ભાઈ મને ઈ જ થાય છે, હવે કરવું હું એમ કરતા કરતા શીખી જાય. હવે કાંઈ વાંધો નહીં, ભલે જે હોય કઈક શીખશે. તો મને મંદિર થી થાય છે કઈક ધંધો કરે સારું છે. કરશે હવે ભાઈ. હવે કઈ નાના થોડા છે. હવે એને હા. સમજણ તો હોય ને, ઘરમાં જરૂર હોય જોતા કાંઈ હોય. વાંધો નહીં, તું જવા દે, જા અંદર જા. એ હા હા રાંધવાનું કઈક કર. હા. ચા પાણી પીવા કઈ? ચા પીવીને અત્યારમાં બીજું શું હોય. હા તો હાલો મૂકું. આ બોય હાવ કઈ બીવરાજ છો તમે? મારા બાકીની હાસુ જ કે છે, તમે મને જરી કઈ પ્રેમ જ નથી કરતા. અરે હું બીવરાવતો નથી, મને એટલો તારી માથે પ્રેમ છે. બસ બસ રેવા દ્યો. મારા બાજી કે નહીં હાસુ જ કે છે. તમે એને જરી મને પ્રેમ જ નથી કરતા. અને તમે મને પ્રેમ કરતા હોત ને તો કોક દીક મારી હાટુ કાક લાવ્યા હોત. હવે તારી માને ક્યાં મોટી અંતરામી છે જેને બધી ખબર હોય. તું માગી તને દઉં. આ મારો એટલો બધો પ્રેમ છે તારી માથે. મે માંગી દો. હા. તમારી રીતે એમ થયું કે અરે. આની હાટુ હું ડ્રેસ લઈ જાઉં. અરે 2-4 દી કેડે હું લાવી દઈશ તને. 2-4 દી કેડે? હા 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 તો અત્યારે મારા બાને હું ન્યા જઈને મારા મોઢું દેખાડું. પણ તું બોલ શું છે તારે? તમે અત્યારે ગમે ઈ મને કાક દ્યો એટલે મારા બાને જઈને હું કહી શકું કે જો ઈ મને એમ કહે છે કે તમે મોટા ફાકુડા છો. અત્યારે તારી બાને તારે હું કઈક આપું બતાવું છે. હા. એટલે તારે વાત કરીને તું વાત કરીને લે હાલે હાલે હાલે. હા હવે તમે જો હું મારા બાને કહી શકું કે મને હે ને ઈ કેટલો પ્રેમ કરે છે. હવે રાજી ને? હા. તો તું મને રાજી કરાવજે હો. રાજી કરાવજે. હા. તું મને પ્રેમ કરસ ને? અરે એટલો બધો પ્રેમ કરું છું. અરે તો 4 દી કેડે તું માગી કપડા લાવી દઉં. પ્રેમ કરસ ને? હા. હા તું પ્રેમ કર. અરે ધીરે. આ બધી મને અત્યારે પ્રેમમાં કઈ ભાન રહી નથી. હા. એટલે હું હવે જાઉં છું. હા જાઓ. અને તું મને પ્રેમ કરસ ને? અરે પ્રેમ કરસ ને? અરે તમે વાત અરે પણ તમે ધીરે આમ કા કરો પડી ન જતો ઉઠો. બહુ સારું લે હું જાઉં છું. હું જાઉં છું. હા આઈજો. જાઉં છું. જાઉં છું. માર બા કે ની હાસુ જ કે છે. છોકરા છે ને ગધેડા જેવા જ હોય. એક જઈને નવા હવા હેલા જાય અને આ સેય ગધેડા જેવો. મારો બેટો ખોટડા જેવો રોદડા જેવો એટલો ઊંઘાર છે, કેટલો હડબડાવું તોય જાગતો નથી. હવે કાનમાં હળિયું કરવા દે. કાનમાં હળિયું કરું તોય જાગતો નથી. હવે મારે આને કરવું હું. એટલો ઊંઘાર છે, એટલો ઊંઘાર છે.
એટલે ટીલા હા આ શું કરતો તું? આ છે ને મારે કામ ધંધો કરવો છે પણ હાંડિયા જેવા તું મને કાંઈ કામ ધંધો શીખવાડતો નથી એટલે આ ચોરી કરવાની હું પ્રેક્ટિસ કરું છું. ઠેક ચોરી કરવાની પ્રેક્ટિસ કરે છે તું? હા એટલે તાર ચોર બનવું છે? હા મારે ચોર બનવું છે ચોર બનવું છે? અને ચોરી કરવી છે. હા ચોરી કરવી, કાંઈ વાંધો નહીં, બે અહીં તું બે આય બેહું અહીં બે તું ચોરી કરતા શીખવું, હું તને શીખવાડું ચોરી કરતા. એટલે તો હારું હોય એના જેવી મજા ને બે 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 તો મારે હવે ચોરી કરવી જ છે. ચોરી કરવી એમ તારે? હા ચોરી કરવી. મને વાગે છે. બંધ થા. બંધ થા કહું છું. પણ અવાજ તો કરો માં, શું છે આ બધુંય? ઈને ચોર બનવું છે, ચોર. ચોર બનવું છે? અરે તો મારો છે ને, મારો અને મારો. બા 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 તું માર. અલે ઘરમાં ઉભા રહે. મારે જેને બી માણે મને હબા હેબી બોલે. હાલો ઘરમાં આવ્યો જાય. એ નહીં, તમે હજી આ તમારા ભાઈનું આખા ગામમાં નામ ખરાબ કરવું છે તમારે. ઘરમાં જવા દેવે. ચોર બનવું છે લે. છે તારે ને ખાવાય હવાનો ભૂખો ને તૈછું એમના માટા મારતો હશે. આને તો ભૂખા જ રાખે, બે ત્રણ દી ખબર પડે આને. આવી ગઈ તું? હા ભાઈ હું આવી ગઈ. હું શું કહું છું, મને ભૂખ બહુ લાગી છે આજ બેન. અરે વાંધો ને ભાઈ, તું ઘડીક ખાઈ, હું હમણાં હે ને હટાહટી રાંધી નાખું અને પછી આપણે બે ખાઈ લઈએ. હા, અને હું શું કહું કે તું પેલા ગોડે ખોટી રીતે કોઈની પાસે પૈસા પડાવવાનો ધંધો નથી કરતી ને બેન? ના 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 ભાઈ, એવું હું કાંઈ નથી કરતી. તને ખબર છે અત્યારે મેં ઘરકામ ચાલુ કરી દીધું છે. મને ટાઈમિંગ ના હે ને 100-150 રૂપિયા આપે છે, એમાંથી હું જો ને કરિયાણું મૂંધું લઈ આવી છું. સારું સારું બેન, જો તું ફટાફટ ખાવાનું બનાવી ને, મને ભૂખ બહુ લાગી. હા, હું હમણાં હટાહટી બનાવતી હો. હા અભી હા, શું કરો છો? આ રસોઈ બનાવવાની તૈયારી કરું છું. હારું હારું ખાવાનું બનાવો. ભાભી હા, મને 1000 રૂપિયા દ્યો ને. હું કયો? 1000 રૂપિયા દ્યો. સેના 1000 રૂપિયા? જી હવારે 100 રૂપિયા દીધા. એ બધી વાત જવા દો, મને અત્યારે 1000 રૂપિયા આપો આપો ને આપો. પણ સેના 1000? હજી હવારે તમને કીધું 100 રૂપિયા દે તો હું 300 કમાઈને દઉં. દીધો તો 1 રૂપિયો નથી ને હજી હામાં 1000 રૂપિયા જોઈસી. નથી દેવા? પૈસા નથી મારી પાસે. નથી દેવા એ નથી દેવા. તો હું દવા પીને મરી જાઉં. એ મને કઈ ધમકી બતાવવાની જરૂર નથી. જે કરવો એ કરો, પૈસા નથી મારી પાસે. જે કરવું એ કરો. તમે જે કરવો એ કરો, જાઓ. મરી જાવ દવા પીને, આજ મરી જાવ દવા પીને. હા, એ તો ખરા. અને ખીત તો જો આને પેલા આને તો હાચન બાયણું બંધ કરી દીધું. એક તો આ છે ગાંડા જેવું, અને આ નઈન કઈક કરી બેસે, કઈક પગલું ભર લે તો મારી માથે કાળી ટીલી બેઈ જાહે. હું આને જવાબ હું દઈશ આવશે તો? ભારે કરી છે આને તો બાપા. એ ટીલાભાઈ ખોલો, ટીલાભાઈ. હવે તો ઢાંકણું ખોલી અને દવા પીવું એટલી જ વાર છે. એ ભગવાન, હવે હું કોને બોલાવું, ક્યાં જાઉં? પણ ટીલાભાઈ મરતા નહીં તમે. હું તમને 1000 નહીં 5000 રૂપિયા દઈશ. તો પેલા કેમ ન દીધા? ખોટી બનાવટી હું લેવા કરી? હવે તો મારે મરી જ જાવું છે પી. એ ના ના, ખોલો ટીલાભાઈ, ખોલો. ન ખોલું. મારે કોને બોલાવા જાઉં? હું કરું? શું થયું? આ ટીલાભાઈ જો અંદર પુરાઈ ગયા છે, દવા પીવે છે. દવા પીવે છે? હા, એટલે ટીલા ખોલતા નથી. ક્યાં હું ખકડાવું બાયણું? આ ટીલા અરે આ તો મારો ભાઈ રખલો હાંઠ આયો. હવે તો મારે નાટક કરવું જ પડશે. એમાં હાલશે જ નહીં. તમે કામ કરો, એ બાયણું નહીં ખોલે. તમે દરવાજો તોડી નાખો. બાપરે, ટીલાભાઈ તો હાથ દવા પી લીધી. એ ભગવાન, મારા ભાઈ ટીલા હું લેવા ટીલા દવા પીધી. એને મારી આગળ છે ને 1000 રૂપિયા માંગ્યા હતા તો મેં એને નો દીધા. ખાલી 1000 રૂપિયા હતું. મારા ભાઈ ટીલા દવા પી લીધી. હે ભગવાન, મને તે કીધું હોત તો 1000 ને 10000 આપે મારા ભાઈ ટીલા. લાવ જા. એટલે તું હજુ મર્યો નથી? મારા વેરી દુશ્મન, હું લેવા મરું.
પૈસા લાવો 1000 રૂપિયા. તાર ઢોંગું લેવા આજ રાખતે. એ તો તમને નહોતી ખબર પડવા દેવી ને તમે ખબર પડે તો મને મારો એટલે મેં નાટક કર્યા ખોટા. મારની બીકે નાટક કર્યા. મારની બીકે. આ ભાભી બચાવો, આ ભાભી. અરે રેવા દ્યો, મારોમાં તમે એને દઈ દો 1000 રૂપિયા. હા. દઈ દ્યો એને. લાવો 1000 રૂપિયા. આપું છું આમ સીધો બે. આપશો ને? હા. આલે પૈસા. અને એક વાત યાદ રાખજે, દુનિયા ક્યાંથી ક્યાં પોગી ગઈ છે તિકડમબાજી કરીને. ઠીકરમબાજી હું? તિકડમબાજી? હા. તિકડમબાજી એક મગજનો ખેલ છે. પૈસા ક્યાંથી આવે, ખાવા પીવાનું ક્યાંથી આવે, ઈ બધું થાય છે તિકડમબાજીથી. આ ઠીકરમબાજી કરી અને 1000 રૂપિયા મેં લીધા. હવે આથી શરૂઆત થાય મારે. આ ઢીલો પણ સમજશે નહીં. આ કોઈ દી સુધરવાના જ નથી. આ તો ઈ આવે ને એટલે મારે એની મનની વાત કહી જ દેવી છે કે હું એને બહુ પ્રેમ કરું છું અને ઈ મને બહુ જ ગમે છે. ખુશ ખુશ ને ખુશ. કેમ છે? બસ મજા. મજામાં ને? હા આનંદમાં ને? હા. બસ આ પ્રેમ કહેવાય. હું તમને શું કહું છું, હું? મારે તમને એક વાત કેવી છે. અરે પૂછો પૂછો. તમે હે ને મને બહુ ગમો છો. અરે મને તું બહુ જ ગમે. બહુ એટલે એની વાત જ જવા દે એવી મને તું ગમે. અરે એમ નહીં, મને છે ને તમારી અરે સાચો લવ થઈ ગયો છે. હું વાત કરે? હા, અને હું તમારી વગર નહીં રહી શકું હવે. તું મને સાચો પ્રેમ કરે? હા. આમ દિલથી પ્રેમ કરે? હદ બારો. જોજો પ્રેમમાં કઈ બીજે ઘરગી જાતી નહીં. તને હું એમ કહું. ના ના, હું સાચું કહું છું, હું તમને સાચો પ્રેમ કરું છું. સાચો પ્રેમ કરે? હા. તો લે આ 1000 રૂપિયા. ના ના ના, 1000 રૂપિયા મારે ન જોતો, તમે રાખો. અરે આ તો સને ટીકડમ બાજી કરીને લાવ્યો છું હું. ટીકડમબાજી? ટીકડમ બાજી કઈ? આ તો સને ટીકડમ બાજી એવી કરી. આ દવા પી નાટક કર્યા, પછી ગળા ફાવાના નાટક કર્યા. આ એમ કરી અને 1000 રૂપિયા તને મેં આપ્યા. આ ટીકડમ બાજી. લે ટીલા. આ તું જે ઘરે નાટક કરતો તો ને મેં તને 1000 રૂપિયા આપ્યા, તું આ છોકરીને આપેસ? આપી દીધા ને? આની હાટું તું આ બધું કરતો? આ તો લાગે છે રોલ બાસની દીકરી. ના ના ભાઈ, હું એવી નથી. હું એને સાચો પ્રેમ કરું છું. આ ટીલા તને પ્રેમ કરે છે? હા સાચો પ્રેમ કરે છે. તુંય કરે? હા હું કરું છું તમે પ્રેમ. કરો છો? હા. તો કર લે લગન. લે. લગન તો હું નહીં કરી શકું, મારે બહુ મોટી મજબૂરી છે. એવી તો હું મજબૂરી? મારે આગળ પાછળ મા બાપ કોઈ છે નહીં. મારો એક ભાઈ જ છે અને એક બહુ મોટી એને બીમારી છે અને એનું ધ્યાન રાખવાનું કોઈ નથી. હું એક જ છું. જો હું લગ્ન કરી લઈશ તો એનું ધ્યાન કોણ રાખશે? અને એની દવા, ખાવા પીવાનું એ બધું કોણ એને દેહે? એટલે તમે જો હાસો પ્રેમ કરતા હોય તો તમે તમારા ભાઈની ચિંતા મૂકી દો. કેમ કે તમે જો લગ્ન કરતા હોય તો તમે અમારા ઘરનું સદસ્ય જ કહેવાય ને તમારા ભાઈ તે કોઈ નથી તો એને અમે અમારા ઘરના સદસ્ય ઘોડે રાખશું. તમે તો તારી ચિંતા કરો માં, તમારા તમામ દવાનો બધો ખર્ચો તું તારે ઉપાડી લઈશું. ઈ તમે મૂંઝાવમાં પણ જો તમારો રાજીપો હોય તો મારા ભાઈ લગ્ન કરી લ્યો તમે. હા વાંધો નહીં, તો મને કે કઈ વાંધો છે? તો ઢીલા કરવી આપણે કંકુના. હા તે કંકુના જ કરવાના છે. કહી દેજે બધાયને. હા હા ઈ તો તમારે મૂંઝાવાનું નહીં. હવે ભાઈ તમે કોઈ ચિંતા ન કરશો. હે તમારે જે લગ્નનું કામ કરવું ધામધૂમથી કરો. હું તું તારીખ કઢાઈ આવું છું. હા કાંઈ વાંધો નહીં. કા મોટા ભાઈ ટીકડમ ટીક. ટીકડમ ટીક. મને તો એમ થાતું તું હાવ નકામો નાખી દેવાનો માણસ છો, પણ તું તો કામનો માણસ છો ટીલા. કામનો નીકળ્યો કે નહીં? હા. આ તો તમારો ભાઈ થોડો કઈ મોળો હોય. હવે તને તમતાર જાઓ તમે હવે. હા તે વાંધો નહીં. તારું બધું કામ પતાવીને ભાઈબંધ દોસ્તારને કહી દઈએ લગનની તારીખ હું છે ને હમણાં જ કઢાઈ આવું છું. અરે ધામધૂમથી લગ્ન કરવા છે. હા હા હારું હું જાઉં છું. હા કાંઈ વાંધો નહીં. કેમ જાવી ગયો ને? હા બરાબર તું કહેતી હતી કે હું દિલથી પ્રેમ કરું છું, પણ હવે મને ખબર પડી. હવે હાથું પડ્યું તો હવે ले जाएंगे दिल वाले दुल्हनिया ले जाएंगे.